નમસ્કાર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટની WE શાખા દ્વારા પપેટ દ્વારા શિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પપેટ દ્વારા શિક્ષણ એ ખરેખર શિક્ષણ માટેનું એક ખૂબ જ અસરકારક અને જીવંત માધ્યમ છે. ત્યારે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, PTC કોલેજો એ તમામને તેમજ શિક્ષક પ્રશિક્ષકોને ઉપયોગી થઈ રહે તેવા આશયથી પપેટ દ્વારા શિક્ષણ કેવી રીતે થઈ શકે તેની સીડીનું નિર્માણ કરવાનો એક વિચાર સ્ફુર્યો. એ વિચારને જીવંત બનાવવા માટે મને પ્રેરણા આપનાર તેમજ મંજૂરી આપનાર ડાયટ રાજકોટના પ્રાચાર્ય શ્રીમતી મીનાક્ષીબેન રાવલની હું ખૂબ આભારી છું. આ ઉપરાંત જામનગર ડાયટ દ્વારા મને જે સહકાર સાંપડ્યો છે તેવા ત્યાંના લેક્ચરર મિત્રો કુમારી પ્રફુલ્લાબા જાડેજા તેમજ બેન શ્રી નિશાતબેનની પણ હું ખૂબ જ આભારી છું. આ ઉપરાંત આ શિક્ષણ અંતર્ગત તેમજ આ સીડી અંતર્ગત મારે જે કામગીરી કરવાની થતી હતી તેમાં મને સતત માર્ગદર્શન આપવા બદલ આદરણીય શ્રી શહેનાઝબેન બાબીની પણ હું ખૂબ આભારી છું. મિત્રો, સર્જનની ક્રિયા એ હંમેશા સહિયારા પ્રયાસથી થતી ક્રિયા છે અને એ ક્રિયા જ્યારે સહિયારા પ્રયાસથી થાય ત્યારે એનો યશ કેવળ હું જ ન લઈ શકું, એ સર્જનમાં મને મદદરૂપ થનાર તમામ તજજ્ઞ મિત્રો, તમામ શિક્ષક મિત્રો અને અમારા વિદ્યાર્થી મિત્રો એ સૌ મારા માટે પ્રેરણાદાયક બન્યા છે. પપેટ શિક્ષણ અંગેની તમામ બાબતોને આપણે સારી રીતે સમજી શકીએ, જાણી શકીએ એ માટે આ ક્ષેત્રના નિષ્ણાત એવા તમામ તજજ્ઞ મિત્રો દ્વારા થતી ચર્ચા હવે આપણે સાંભળીએ. પપેટ દ્વારા શિક્ષણ. પપેટને આપણે વર્ગખંડમાં લઈ જવું હોય તો પપેટ અંતર્ગત કેટલાક કૌશલ્યો હસ્તગત કરવા પડે, જેવા કે પપેટ બનાવવા, પપેટનું સંચાલન કરવું. આ કૌશલ્યો હસ્તગત હોય તો જ અસરકારક પપેટ શિક્ષણ આપણે કરી શકીએ. તો આજે પપેટ શિક્ષણને સમજવા માટે આપણી વચ્ચે ઘણા બધા તજજ્ઞ મિત્રો ઉપસ્થિત છે. તો એમની સાથે ચર્ચા કરી અને આપણે પપેટ શિક્ષણને સમજવાનો પ્રયાસ કરીએ. તો સૌથી પહેલાં તો આપણને પ્રશ્ન થાય
કે આ પપેટ આવ્યા ક્યાંથી, પપેટની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે, પપેટ શિક્ષણનો વિચાર ક્યાંથી આવ્યો હશે. તો એના માટે પપેટના ઇતિહાસ વિશે થોડુંક જાણવું જરૂરી લાગે છે મને. તો સૌથી પહેલાં આપણી વચ્ચે તજજ્ઞ બેન શ્રી ડીમાબેન છે, તો હું એમને વિનંતી કરું કે એ પપેટના ઇતિહાસ વિશે આપણને થોડી વાત કરશે. ડીમાબેન. નમસ્કાર. આપણે જાણીએ છીએ એમ ભારત દેશ છે અનેક વિવિધતાઓથી સભર છે. ભારત દેશમાં કલા, સંસ્કૃતિ દરેકમાં વિવિધતા છે. પપેટની ઉત્પત્તિ કહેવાય છે ભારત દેશથી જ થઈ છે. આમ તો ભારતના દરેક રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના પપેટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સૌ પહેલાં આંધ્રપ્રદેશમાં શેડો પપેટની ઉત્પત્તિ થઈ હતી એમ માનવામાં આવે છે. શેડો પપેટ એ લોકો એ વખતે ભેંસ, ઘેટા વગેરે જેવા પ્રાણીઓના ચામડામાંથી બનાવતા હતા. આ ચામડાને એકદમ પારદર્શક કરી અને એને જે પ્રકારના પપેટ બનાવવાના હોય એ પ્રકારનો શેપ આપતા હતા અને તેને અનુરૂપ રંગ કરતા હતા અને તેને દોરી બાંધી અને પડદાને એકદમ પ્રકાશમાં રાખી તેની પાછળથી આ પપેટનું સંચાલન કરતા હતા. રામાયણ, મહાભારત જેવી મહાકથાઓ અને બીજી ધાર્મિક કથાઓનું વર્ણન કરવા સૌ પહેલાં આંધ્રપ્રદેશમાં શેડો પપેટની શરૂઆત થઈ હોય એવું માનવામાં આવે છે. અને હા, બીજી વાત કરીએ તો રાજસ્થાન અને ઓરિસ્સા સ્ટ્રિંગ પપેટના ઉદ્ભવ સ્થાન માટે પ્રખ્યાત છે. અરે તમે જાણો છો બેન કે સ્ટ્રિંગ પપેટને લગતી આપણા પુરાણોમાં પણ એક લોકવાયકા છે. એમાં કહેવાય છે કે શિવજી અને પાર્વતી એકવાર બેઠા હતા અને ઉમાબેન શિવજી સામે પાર્વતીજીએ જીદ પકડી કે આજે જ મારે એક કઠપુતલી જોઈએ છીએ. શિવજીએ એક કારીગરને બોલાવી અને સુંદર મજાની કઠપુતલીનું નિર્માણ કરાવ્યું. પણ પાર્વતીજીએ તો જીદ લીધી કે આ કઠપુતલી છે એ તો ચાલતી જ હોવી જોઈએ, આમ ન ચાલે. શિવજીએ પેલા કારીગરને કહ્યું કે આને હાલતી ચાલતી બનાવો, પરંતુ કારીગરે કીધું તમે તો દેવ છો, હું થોડો આમાં પ્રાણ પૂરી શકું. પરંતુ શિવજી અને પાર્વતીની જીત પાસે પેલા કારીગરનું કશું જ ન ચાલ્યું હો. અને કારીગરે તે કઠપુતલીને ચાલતી કરવા માટે બહુ વિચારના અંતે એના હાથ, પગ અને માથું આ ત્રણેય વસ્તુને અલગ કરી અને એને દોરી વડે સીવી અને દોરીથી ચાલતું સરસ મજાનું પપેટ બનાવ્યું હો ઉમાબેન. હવે આ પપેટથી જ એમ કહેવામાં આવે છે કે સ્ટ્રિંગ પપેટની શરૂઆત થઈ. આમ તો આપણે ત્યાં કહેવત મુજબ 5000 વર્ષ પહેલાંથી પપેટનું નિર્માણ કરવામાં આવે છે. પરંતુ આપણે જો ઇતિહાસમાં આવી લોકવાયકાઓ અને અનેક વાર્તાઓને જોઈએ તો પપેટ ખરેખર કેટલા વર્ષો પુરાણા છે તે આપણે કહી ન શકીએ. હવે બીજી એક વાત કરીએ તો બંગાળામાં શેડો પપેટ હોય છે જે લાકડીથી ચાલતા હોય છે, જેને પડદા પાછળ રાખીને અગાઉ વાત કરી તે જ પ્રમાણે બતાવવામાં આવે છે. સેનજબેન, તમને ખબર છે કે 1820ની અંદર કોટરી બ્રસ્તનપ્પાએ એક સંસ્થાની સ્થાપના કરી હતી. અને બેન, એ સંસ્થામાં પણ એવું કે દરેક વિષયો છે એ માત્ર પપેટથી જ શીખવવામાં આવતા હતા. પરંતુ આપણા બદનસીબ કહીએ કે આપણા દેશના બદનસીબ કહીએ તો આ સંસ્થા છે એ ઈસરુ નામના એક ગામની અંદર આગ લાગવાથી એ સંસ્થા છે એના કોઈ પણ અવશેષો ન રહ્યા. એના બધું માલ મટીરિયલ અને જે કંઈ સ્ક્રિપ્ટ વગેરે તૈયાર કર્યું હતું તે બધું જ નાશ પામ્યું અને ત્યારથી આ કલા છે એ ધીમે ધીમે લુપ્ત થતી જોવા મળે છે. હા, દરેક રાજ્યમાં એક આગવા પ્રકારના પપેટ છે, પણ આપણા ગુજરાત રાજ્યમાં કોઈ પણ પ્રકારના પપેટનું નિર્માણ થયેલું નથી. પણ આપણા નસીબ જોગે આપણા નજીકના અને પડોશી રાજ્ય રાજસ્થાનના લોકો આપણે ત્યાં ભૂતકાળમાં એટલે કે પ્રાચીન સમયમાં પણ આવીને સ્ટ્રિંગ પપેટ દ્વારા જુદી જુદી વાર્તાઓ અને ધાર્મિક પ્રસંગો રજૂ કરી જતા હતા, જેનો આપણે લાભ મેળવતા હતા. આજે અનેક પ્રકારના પપેટો આપણે જોઈએ છીએ. હા, બીજી વાત કરું વલ્લભભાઈ તમને, તો ઓરિસ્સામાં રાવણ છાયા નામનું એક
પપેટ થિયેટર આવેલું છે અને જ્યાં સુંદર રીતે પપેટનું સંચાલન થતું જોવા મળે છે. ઉદયપુરમાં પણ અવનિકાબેન પપેટનું ટ્રેનિંગ આપતી એક સરસ મજાની સંસ્થાની સ્થાપના થયેલી છે. આમ આપણે જોઈએ તો પ્રકાશભાઈ મદ્રાસ અને મલબારની અંદર ગ્લો પપેટ જાણીતા છે. આમ દરેક રાજ્યમાં જુદા જુદા પ્રકારના સુંદર પપેટ બનાવવામાં આવે છે. હા, આ પપેટનો ઉપયોગ માત્ર પહેલાં ધાર્મિક કથાઓ અને નાટકો રજૂ કરવા માટે જ થતો હતો, પરંતુ એમાં આગળ સુંદર મજાનું વિચારણા ઉમેરી અને આ પપેટનો ઉપયોગ આપણે વર્ગખંડ શિક્ષણ કાર્યમાં પણ સુંદર રીતે કરી અને આપણા વર્ગખંડને તરંગ ઉલ્લાસમય આનંદદાયક બનાવી અને શિક્ષણને એકદમ રસપ્રદ કરી શકીએ છીએ. ખૂબ સરસ ડીમાબેન, તમે વાત કરી કે પપેટ છે એના મૂળ બહુ પ્રાચીન સમયથી મંડાયેલા છે અને ગુજરાત કરતાં પણ બીજા રાજ્યો છે એ પપેટની અંદર બહુ આગળ પડતું સ્થાન ધરાવે છે. પણ તમારી વાતચીત દરમિયાન શેડો પપેટ ને સ્ટીક પપેટ ને આવા બધા કઠપુતલી ને કેટલા શબ્દો પણ જાણે કાને પડ્યા. એટલે મને એવું લાગે છે કે પપેટ એક પ્રકારના નથી. તમારી વાત ઉપરથી મને એવું લાગ્યું, ઇતિહાસ ઉપરથી, તો પપેટ ઘણી રીતે બનતા હશે, એના પણ અલગ અલગ પ્રકાર હશે. તો હવે આપણે પપેટના પ્રકાર વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. તો આપણી વચ્ચે અવનિકાબેન છે, એ આપણને પપેટના પ્રકાર વિશે વાતો કરશે કે પપેટ કેવા કેવા પ્રકારના બનાવી શકાય. તો અવનિકાબેન, પપેટના પ્રકાર વિશે આપ જરા ચર્ચા કરો. મિત્રો, આપણે ઇતિહાસ તો જાણી લીધો, સાથે સાથે આપણે એના પ્રકાર પણ જાણવાના છે. તો પ્રકાર વિશે હું તમને થોડુંક કહીશ કે પપેટના પ્રકાર તો ઘણા બધા છે. એમાંથી મુખ્ય 4 પ્રકાર છે. પપેટ ઘણા બધા પ્રકારે આપણે લોકો બનાવતા હોઈએ છીએ, પણ મુખ્ય એના 4 પ્રકાર છે. પ્રફુલ્લા મેડમ, હું તમને કહું ને તો એમાં સૌથી પહેલાં છે ગ્લોસ પપેટ, પછી છે રોડ પપેટ, પછી છે સ્ટ્રિંગ પપેટ અને પછી છે શેડો પપેટ. આ એના મુખ્ય 4 પ્રકાર છે. આમ તો આપણે આપણા શિક્ષણ કાર્યમાં આપણી અનુકૂળતા મુજબ, આપણી જરૂરિયાત મુજબ અને એના સ્વરૂપ મુજબ આપણે જે પ્રકારના ટૂંકમાં સ્ક્રિપ્ટ આપણી તૈયાર હોય એ પ્રમાણે આપણે આપણા પપેટ તૈયાર કરતા હોઈએ છીએ. તો એમાં પણ એના પેટા પ્રકાર છે, જેમ કે માસ્ક પપેટ છે, કાગળના માવાના પપેટ છે, પછી છે ટેબલ ટોપ પપેટ છે, પછી શેડો પપેટ છે. એવા ઘણા બધા પ્રકારના આપણે પપેટ બનાવતા હોઈએ છીએ. ભારતમાં જો આપણે વાત કરીએ ને ઉમા મેડમ, તો હું તમને કહું કે ભારતમાં દરેક પ્રાંતમાં અલગ અલગ પ્રકારના પપેટનો ઉપયોગ થતો હોય છે. તો એમાં લોકો પોતાની જરૂરિયાત મુજબ, પોતાની અનુકૂળતા મુજબ પપેટ બનાવતા હોય છે. પણ મિત્રો, જ્યારે આપણે શિક્ષણ કાર્ય એમનેમ કરાવતા હોઈએ ચોક એન્ડ ટોકથી, ત્યારે એમ લાગે કે શિક્ષણ કાર્ય થોડુંક નીરસ બની રહ્યું છે. પણ જ્યારે આપણે આ પપેટ કલાનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્યની રજૂઆત કરીએ ને તો ખૂબ જ સુંદર અને સરસ રીતે આપણે આ પપેટ સેનાસ મેડમ ઉપયોગ કરી અને આપણું શિક્ષણ કાર્ય ખૂબ જ સુંદર રીતે પ્રેઝન્ટ કરી શકીએ છીએ, એવું મને લાગે છે. અવનિકાબેન, તમે પ્રકાર વિશે વાત કરી, પણ મને એવું લાગે છે કે ફરીવાર તમે એક પ્રકારના નામ બોલો તો વધારે ઉપયોગી થશે. હા મેડમ, હું ફરી વખત એ પ્રકાર રિપીટ કરું છું. એમાં માસ્ક પપેટ છે, ટેબલ ટોપ પપેટ છે, સ્ટીક પપેટ છે, કાગળના માવાના પપેટ છે, ફિંગર પપેટ છે અને આપણે બજારમાં જે બેગ મળે છે, હવે તો આપણે પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ નથી કરતા, પેપર બેગનો ઉપયોગ કરીએ છીએ. એમાંથી પણ પ્રફુલ્લા મેડમ આપણે હવે પપેટ બનાવતા થઈ ગયા છીએ. તો અનેક રીતે પપેટ બની શકે એવું તમારું કહેવાનું છે, બરાબર? જેવું આપણો વિષય વસ્તુ અને જેવી શિક્ષકની આવડત, એના અંદર જેવું કૌશલ્ય આપણે પપેટ બનાવી શકાય છે. પણ મને એવું લાગે છે કે પપેટ બનાવતી વખતે કોઈ પણ પ્રકારના તમે પપેટ બનાવો, પણ કેટલીક પાયાની બાબતો તો ધ્યાનમાં રાખવી જરૂરી જણાય. હા મેડમ, એ ખૂબ અગત્યનું છે. તો પપેટ બનાવતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો એના માટે હું વલ્લભભાઈને કહું કે એ જરા આપણને કે પપેટ બનાવતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પપેટ બનાવીએ ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે પપેટ બનાવવાના જેટલા સાધનો જરૂરી હોય એ દરેક સાધનોને આપણે આપણી પાસે હાજર રાખવા. જો કાતરનો ઉપયોગ કરતા હોય તો કાતર જો બુઠી હશે તો એ કટિંગ બરાબર નહીં કરે. પછી કયા કલરની જરૂર છે, માનો કે કાગળના માવાના પપેટ બનાવીએ તો કાગળનો માવો બનાવી લેવો પડે. એમાં શું નાખવાનું છે, માનો કે મેથીનો લોટ નાખીને બરાબર ગૂંદીએ અને માવો સરસ તૈયાર કરવાનો.
અને એ કાગળના માવાના પપેટ કરીએ એ પહેલાં જે નાળિયેરની કાચલી જેવું એક કોચલું તૈયાર કરવામાં આવે છે. એ આગલા દિવસે તૈયાર કરી નાખવું પડે અને તડકામાં સૂકવવું પડે. જો સુકાય તો જ માથે કાગળનો માવો લાગે. આવી ઘણી બધી નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. દાખલા તરીકે દરેક પપેટ છે તો એના વસ્ત્રો બનાવવા હોય તો તમે કયું પપેટ બનાવ્યું અને એના કયા પપેટને અનુરૂપ વસ્ત્ર છે. દાખલા તરીકે કોઈએ બિલાડી બનાવી કાળી તો એનું વસ્ત્ર કાળું હોવું જોઈએ. અને કોઈ માનો કે ગ્રામીણ સ્ત્રી કરી તો ગ્રામીણ સ્ત્રીના કપડાં કેવા હોય એને ધ્યાનમાં રાખી અને એના ડ્રેસ છે કપડાં એ તૈયાર કરવા પડે. અને બીજું કે પપેટ જ્યારે બનાવીએ ત્યારે બનાવતી વખતે એના આંખ, નાક, કાન જો બરાબર વચ્ચોવચ્ચ ચોડવામાં ન આવે અને એનું ડ્રોઈંગ જો બરાબર કરવામાં ન આવે તો એ પપેટ છે થોડાક હાસ્યાસ્પદ બની જાય. એટલે પપેટ બનાવવી એ પણ એક સૂઝ અને બૂઝ, એક કલા આપણે બહુ જરૂરી. અને જો આ સારી રીતે ન બનાવીએ તો એ પપેટ હાસ્યાસ્પદ થઈ જાય. ઘણીવાર એવું બને છે કે આપણે અગાઉથી નક્કી કરવું પડે કે કયા પપેટની જરૂર છે. દાખલા તરીકે તમે કયો વિષય, કયો પાઠ લેવા માગો છો અને એ બાળકને ભણાવવા માગો છો તો એને અનુરૂપ પપેટ નિર્માણ કરવાના અને એનું પછી સંચાલન, એનું ડેમોન્સ્ટ્રેશન, એની કથાવસ્તુ તૈયાર કરી, એના સંવાદો તૈયાર કરવા, આ બધું ધ્યાનમાં રાખી અને સરસ રીતે પપેટની રજૂઆત કરવાની હોય છે. એટલે આ ઘણી બધી નાની નાની બાબતો હોય છે પણ આપણે જો એ ધ્યાનમાં ન રાખીએ તો આખો પપેટરીનો કાર્યક્રમ છે ને ફોક જાય છે, નિષ્ફળ જાય છે અને હાસ્યાસ્પદ બની જાય. બાળક પણ નથી જોતા હોતા. જો સરસ રીતે તમે પપેટનો કાર્યક્રમ રજૂ ન કરો તો તમે જોજો બાળકો એની વાતો કરતા પપેટ નહીં જોવે. પણ આપણે ઘણીવાર જોઈએ છીએ કે રાજસ્થાનના કઠપુતળીઓ જ્યારે એ પોતાની કઠપુતળીઓ રજૂ કરતા હોય તો બધા આકર્ષાઈને એક ધ્યાનથી જોતા હોય છે. આમ કેમ બને છે? કેમ કે એની માસ્ટરી છે, એને ધ્યાન રાખ્યું છે નાની નાની બાબતોમાં. એમ આપણે જ્યારે પપેટ રજૂ કરીએ ત્યારે નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખવાનું તો જ આ કાર્યક્રમ આપણો સફળ થાય. એટલે વલ્લભભાઈ તમારું કહેવાનું એમ છે કે પપેટ શિક્ષણ કરવું હોય તો તાત્કાલિક ન થઈ શકે. પપેટ અગાઉથી બનાવવા માટે એની ઘણી બધી પૂર્વ તૈયારીની જરૂર પડે, નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. એટ એ ટાઈમ કાંઈ પપેટ શિક્ષણ થઈ શકે નહીં, તમારી વાત ઉપરથી એવું લાગે છે. અને તમારી વાત ઉપરથી એ પણ નક્કી છે કે જો આવી રીતે પપેટ તૈયાર કરીએ અને પછી એનો શિક્ષણમાં ઉપયોગ કરીએ તો જ એ શિક્ષણ અસરકારક બને. અને પપેટ છે એ રસપ્રદ બાબત છે અને શિક્ષણમાં અસરકારક છે. તો કઈ રીતે આપણને શિક્ષણમાં અસરકારક સાબિત થાય? તો એના માટે આપણે શિક્ષણમાં જો પપેટનો ઉપયોગ કરવો હોય તો પપેટ છે એ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે અને એની અસરકારકતા કઈ રીતે સાબિત થાય છે એ પણ એક શિક્ષક તરીકે આપણે ધ્યાનમાં હોવું ખૂબ જરૂરી છે. તો એના માટે હું પ્રકાશભાઈને વિનંતી કરીશ કે શિક્ષણમાં પપેટની અસરકારકતા કઈ રીતે લાવી શકાય એની થોડી વાત તમે કરો. પ્રકાશભાઈ. નમસ્કાર. તમે હમણાં જ જેમ કહ્યું કે શિક્ષણમાં એની અસરકારકતા, તો જો આપણે પપેટનું મહત્ત્વ શિક્ષણમાં વિચારીએ કે એની ઉપયોગિતા શું, તો અસરકારકતા એ ખૂબ મહત્ત્વનો શબ્દ બની રહે છે. કે આપણા કોઈ પણ વિષયના કોઈ પણ એકમને આપણા વર્ગમાં અસરકારક રીતે રજૂ કરવા માટે પપેટ એક અગત્યનું માધ્યમ બની રહે છે. ગુજરાતમાં એનો ઉદ્ભવ અને ઉદ્ગમ સ્થાન ભલે ન હોય, પરંતુ હાલના તબક્કે ઘણા બધી શાળાઓમાં આપણા શિક્ષક મિત્રો ઘણા બધા એકમમાં અત્યારે પ્રવર્તમાન આપણે શાળામાં જોઈએ તો તેનો ઉપયોગ સરસ રીતે કરી રહ્યા છે. અને અન્ય મહત્ત્વ જોઈએ તો જેટલું આંકીએ તેટલું ઓછું. જેમ કે પપેટ દ્વારા વાર્તાઓ, કવિતા, બાળગીત અને સામાજિક સંદેશાઓ પણ આપણે રજૂ કરી શકીએ છીએ. અને હું તો એટલું પણ કહીશ કે તમને અસંભવ લાગે તેવી બાબતો, જે આપણે અસંભવ કહી શકીએ તેવા એક્સપ્રેશન પણ પપેટ દ્વારા આપણે રજૂ કરી શકીએ છીએ. અંદાજિત 60 જેટલા એક્સપ્રેશન કે જે એક માનવી માટે કદાચ અશક્ય છે રજૂ કરવા. તો પપેટ એક નિર્જીવ વસ્તુ હોવા છતાં જો એનું યોગ્ય સંચાલન કરવામાં આવે તો ઘણું બધું બાળકો, શિક્ષણ અને સમાજ આ ત્રણેયને ફાયદો થાય એવું સરસ માધ્યમ છે. સાથે સાથે આપણે રોજબરોજ જીવનમાં જોઈએ છીએ કે શિક્ષકોને અમુક જે કઠિન બિંદુઓ છે તેને કઈ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ લાવવા, સરળ કઈ રીતે રજૂ કરવું, તો તેમાં પણ આ ખૂબ અગત્યનું માધ્યમ છે કે કઠિન પરથી સરળ જે આપણું શિક્ષણનું સૂત્ર છે
તો તેમાં પણ ખૂબ યથાર્થ છે. સાથે સાથે નૂતન પ્રવાહોમાં જોઈએ તો જોયફુલ લર્નિંગ જે કન્સેપ્ટ અત્યારે અમલમાં જ છે અને પ્રવૃત્તિમય જ્ઞાન, તો આ બંને મુદ્દામાં પણ પપેટ છે એ ખરેખર શિક્ષણમાં ખૂબ ઉપયોગી છે અને અસરકારક છે. બાળકોના વિવિધ કૌશલ્યો પણ આપણે વિકસાવી શકીએ છીએ, તેમની કલ્પના શક્તિ અને જિજ્ઞાસા વૃત્તિને પણ આપણે પોષણ આપી શકીએ છીએ અને વિજ્ઞાનના ઘણા સિદ્ધાંતો પણ શીખવી શકીએ છીએ. આ પણ એક આશ્ચર્યજનક બાબત છે કે જનરલી આપણે એવું વિચારતા હોય કે ગુજરાતી વિષયમાં જ પપેટ ચાલે, પણ તેવું નથી. વિજ્ઞાનના સિદ્ધાંતો પણ આપણે ખૂબ સારી રીતે શીખવી શકીએ છીએ. તો આ રીતે જોઈએ તો પપેટ શિક્ષણમાં મોટાભાગના વિષયમાં અને મોટાભાગના એકમમાં શિક્ષકની સૂઝબૂછથી આપણે એને સરસ મુદ્દો એ સમજાવી શકીએ છીએ. તો આ રીતે ખરેખર પપેટ છે એ શિક્ષણ